નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ચૈત્ર માસમાં નવરાત્રિમાં ઊંચા કોટડા શક્તિપીઠે ભક્તોની ભીડ, સુવિધાઓ ઉત્તમ પરંતુ રસ્તાની સ્થિતિ દયનીય। આજરોજ તારીખ 25/3/2026ને બુધવારના બપોરના 3 કલાકે વાત કરીએ તો ચૈત્ર નવરાત્રિના પાવન પ્રસંગે સમગ્ર રાજ્યમાં શક્તિપીઠોમાં ભક્તિનો માહોલ છવાયો છે। ચૈત્ર મહિનાની નવરાત્રિની વિશેષ મહત્વ ધરાવતા દિવસો માનવામાં આવે છે, જેમાં માતાજીની આરાધના માટે ભક્તોની મોટી સંખ્યામાં મંદિરોમાં ભીડ ઉમટી પડે છે। તેવી જ રીતે ભાવનગર જિલ્લાના મહુવાથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા ઊંચા કોટડા શક્તિપીઠ ખાતે મા ચામુંડામાં બિરાજમાન છે, જ્યાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે। અહીં કેટલાક ભક્તો પગપાળા યાત્રા કરીને પહોંચે છે, તો કેટલાક દંડવત કરીને પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે। કહેવાય છે કે ચામુંડામાંના 4 મુખ્ય શક્તિપીઠો છે, જેમાં કોટડાનું પણ વિશેષ સ્થાન છે, જેના કારણે આ સ્થાનની ધાર્મિક મહત્તા વધારે છે। મંદિર સંસ્થા દ્વારા શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ચા, પાણી, ભોજન અને રહેવાની વિનામૂલ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ઉપરાંત ભક્તો માટે લાપસી બનાવવા માટે પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેના કારણે ભક્તોમાં સંતોષ જોવા મળે છે। પરંતુ બીજી તરફ મહુવાથી કોટડા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યું છે। આ રસ્તો 8 ગામોને જોડે છે, છતાં તેની દયનીય સ્થિતિને કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકો અને ભક્તોને સરકારને માંગ કરી છે કે આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, જેથી યાત્રાળુઓને અહીં પહોંચવામાં સરળતા રહે। અમારું નામ કનુભાઈ પ્રાગજીભાઈ બારોટ અને આ ઊંચા કોટડા ચામુંડા માતા દેવસ્થાન ટ્રસ્ટમાં હું મેનેજર તરીકે નોકરી કરું છું। અને આગામી આ ચૈત્ર માસ મહિનામાં નવરાત્રિનો બહુ અહીંયા આપણે માધ્યમ હોય છે, જેમ કે ચામુંડા શક્તિપીઠ તરીકે આપણે ઊંચા કોટડા વર્તાય છે। અને ઊંચા કોટડામાં 4 સ્થાન જે શક્તિપીઠના કહેવાય, જે ચામુંડા માતાની 4 સ્થાન, જે ચોટીલા, ઊંચા કોટડા, પાનેરા અને મૈસૂર। આ 4 સ્થાનમાં ચોટીલામાં 2 મુખ, પાનેરામાં 3 મુખ, કોટડામાં 1 મુખ અને મૈસૂરમાં પણ 5 મુખ છે। અને માતાજીના ભાવિ ભક્તો નવરાત્રિમાં દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં આવે છે અને માતાજી દરેકની મનોકામના પૂરી કરે છે। અને આખા ચૈત્ર માસ દરમિયાન અહીંયા લાખોની સંખ્યામાં માણસોની અવરજવર શરૂ થઈ છે, જેમાં પગપાળા દંડવત કરતાં ચાલીને કોઈ પણ યાત્રિકો પોતાની માનતા પૂરી કરવા અહીંયા આવે છે। અને ચૈત્રી પૂનમનો અહીંયા બહુ મોટો મહિમા હોય છે અને મોટો મેળો ભરાય છે। આપણે પણ હાલના તબક્કે જે આપણે રસ્તાની થોડીક સરકારશ્રી તરફથી અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ સુધી અમને કોઈ સંતુષ્ટ થયો નથી। એમાં મહુવાથી ઊંચા કોટડા આવવા માટે, ડાઠાથી ઊંચા કોટડા આવવા માટે આ રસ્તા જે 1-2 ખરાબ છે, એવી સરકારશ્રીને મેં રજૂઆત કરી કે જો આ રસ્તા વહેલી તકે બને તો અમારે જે યાત્રિકો આવે છે એ હેરાન પરેશાન ન થાય। બાકી મંદિર તરફથી રહેવાની, જમવાની, તો ચા, પાણી, નાસ્તો બધી વ્યવસ્થા ફ્રીમાં આપવામાં આવે છે। પણ એક સરકાર જો અમને રસ્તાની વ્યવસ્થા આપી દે તો બહુ સારું છે। મહેન્દ્ર રાજપૂત છે। હું અમદાવાદ મણિનગરથી ખાસ દર્શન માટે અહીંયા આવ્યો છું। મને જાણવા મળ્યું હતું કે માતાજીનું સત અહીંયા ખૂબ જ છે અને એમના આ શુભ અવસર પર, નવરાત્રિના અવસર પર મને ત્યાંથી સ્પેશિયલ એમને માતાજીનો આદેશ થયો અને હું એમના આદેશથી અહીંયા પધાર્યો છું। મને માતાજી પર ખૂબ શ્રદ્ધા છે। મારા દરેક કાર્ય માતાજી પૂર્ણ કરશે અને મને એની પૂર્ણ આસ્થા મને એમના પર છે અને મારા દરેક કાર્ય અહીંયા આવ્યા પછી મારા પૂર્ણ થશે એવી મને આશા છે।